વાયબ્રન્ટ સમિટ 2024ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતના પ્રવાસે છે। ત્યારે વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત વિવિધ કંપનીઓના સીઈઓ સાથે 1-to-1 બેઠક કરી રહ્યા છે। આ બેઠકનો દોર બપોરના 1 કલાક સુધી ચાલશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવા માટે રવાના થશે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરની મુલાકાતે છે। પાટનગર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિર ખાતે આજે તેઓ આવી પહોંચ્યા છે। અહીંના જે કહી શકાય કેમેરામેનનો કોઈ દ્રશ્યો દેખાડશે। અહીંયા જે આ મહાત્મા મંદિર જે છે ત્યાં તમામ જે પ્રકારની જે કહી શકાય કે તૈયારીઓ થઈ ગઈ છે। ત્યારે આજે વિધિવત રીતે કહી શકાય કે ગ્લોબલ સમિટનો જે કહી શકાય પ્રારંભ થઈ શકે એવું કહી શકાય। એટલા માટે આજે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી જે છે અહીંયા મહાત્મા મંદિર ખાતે ખાસ બેઠક કરવાના છે। આજની જે બેઠક છે એમાં કેટલીક કંપનીઓ જે મહત્વની કંપનીઓ છે દેશની અને દેશની બહારની એના સીઈઓ જે ઉપસ્થિત છે એની સાથે 1-to-1 બેઠક કરવાના છે। ત્યારે જે કહી શકાય કે મહાત્મા મંદિર ખાતે આજે જે વડાપ્રધાન મોદીની સાથે લેસ્ટ રિમોટ દેશના વડા પણ આવ્યા છે। ત્યારે આજની ચોક્કસથી કહી શકાય કે મહત્વની મિટિંગ રહેશે અને જે પ્રમાણે 2047નો જે વિકસિત ભારતનો જે મેપ છે એના સંદર્ભમાં જે કહી શકાય કે આ વાયબ્રન્ટ ગુજરાત જે છે અમૃતકાળ પછીનું જે પહેલું આ વાયબ્રન્ટ ગુજરાત જે છે સમિટ જે છે એ ખૂબ મહત્વની રહેશે અને આજની જે કહી શકાય કે વિધિવત રીતે આ વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવેગ ટીવી, ગાંધીનગર।